ભૂરા કાકા એક નાના એવા ગામમાં તેના પરિવાર સાથે રહેતા હતા. તેની ઉંમર આશરે 50 વર્ષની હતી. તેમને એક પુત્ર હતો. ભૂરા કાકાએ તેને રાજકોટ શહેરમાં પરણાવ્યો. તેને સસરા ન હતા, પણ વિધવા સાસુ હતા, એટલે કે ભૂરા કાકાના વેવાણ. તે એક દિવસ તેના જમાઈના ઘરે રોકાવા માટે આવ્યા. તેની ઉંમર લગભગ 40 વર્ષની હશે, પણ તેને જોઈને એવું લાગે કે તેની ઉંમર 30 વર્ષની હશે. તે ખૂબ જ સુંદર લાગતા હતા અને તેણે પોતાની તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. તેને જોઈને કોઈ પણ પાગલ થઈ જાય. વેવાણને જોઈને ભૂરા કાકાએ મનમાં કેટલું બધું વિચારી નાખ્યું. ભૂરા કાકા ભલે ઉંમરમાં મોટા હતા, પણ તેની હરકતો જવાન છોકરાને શરમાવે તેવી હતી. તે તેમની વિધવા વેવાણને જોઈને બોલી ગયા કે, વેવાણ, તમે અત્યારે પણ યુવાન લાગો છો. એટલે વેવાણ બોલ્યા કે, વેવાઈ, તમે પણ હજી સલમાન જેવા લાગો છો. વેવાણના મોઢામાંથી આટલું સાંભળતા ભૂરા કાકા સમજી ગયા કે મને આ ગાડી ચલાવવામાં આવશે. વેવાણ પણ ભૂરા કાકાના સપના જોતા હતા. આ બાજુ ભૂરા કાકા ના પત્ની પણ સતત બીમાર હતા. તેથી ભૂરા કાકા તેમની સેવા સિવાય બીજું કંઈ કરી શકતા ન હતા. એક દિવસ બન્યું એવું કે સાંજે વેવાણ અને ભૂરા કાકાના પત્ની બંનેનો પલંગ પાસે પાસે હતો. ભૂરા કાકા ઘરે ન હતા. તે રાતે ખૂબ જ મોડા ઘરે આવ્યા. તેણે જોયું તો લાઇટ ચાલુ ન હતી. બારીમાંથી ચાંદાનો પ્રકાશ આવી રહ્યો હતો. ભૂરા કાકા જેવા રૂમમાં દાખલ થયા તો ચાંદાનું અંજવાળું જોઈને તેને ખબર પડી ગઈ કે આજે પાવર નથી. તેણે નજર કરી તો વેવાણ પણ ત્યાં સૂતા હતા અને વેવાણ જાગતા પણ હતા. તેને ગરમીને લીધે ઊંઘ આવતી હતી. તે પણ ભૂરા કાકાની રાહ જોઈ રહ્યા હતા. ભૂરા કાકાને જોઈને તે સુવાનું નાટક કરવા લાગ્યા. એટલે ભૂરા કાકાએ મનમાં વિચાર્યું કે આ સમય સરસ છે અને મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ. અને પછી ભૂરા કાકા તેની પત્નીને શોધવાનું નાટક કરવા લાગ્યા. તે વેવાણના પલંગ પાસે પહોંચી ગયા. જઈને તેણે વેવાણના પગને સ્પર્શ કર્યો. ભૂરા કાકાના અડવાથી વેવાણના શરીરમાં જાણે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો. પછી ભૂરા કાકાએ તો તેના આખા શરીરને ટચ કરવાનું ચાલુ કર્યું. વેવાણ કંઈ બોલ્યા નહીં. પછી તો ભૂરા કાકા. થોડી વાર પછી ભૂરા કાકાને બહાર કંઈક અવાજ આવ્યો. તે બહાર ગયા. સાથે સાથે વેવાણ પણ ગયા. ભૂરા કાકા તેમને તબેલામાં ગયા અને વેવાણ પણ તેની સાથે ત્યાં ગયા. પણ તબેલામાં કાંઈ ન હતું. પછી તો ભૂરા કાકાએ વેવાણને તબેલામાં એવી કસરત કરાવી કે વેવાણને પરસેવો વહી ગયો. ભૂરા કાકાએ વેવાણને એવા નીચવી નાખ્યા. ત્યારબાદ જ્યારે પણ વેવાણ આવતા એટલે ભૂરા કાકા તેમને તબેલો બતાવવા લઈ જતા. અને પછી શરૂ થતી તબેલાની અંદર એક જોરદાર રમત. એમાં કોણ જીતે છે તે કહી શકાતું નહીં, કારણ કે બંને ખેલાડી ખૂબ જ મજબૂત અને તાકાતવર હતા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.